તમારે કરવાનું છે. ભારત સરકાર તમારે એવી મંજૂર નથી આપી કે આટલા એકરમાં તમારે રિક્લેમ કરવાનું છે. આપેલા છે ઓર્ડર. તમે આવો તો તમને બતાડી દઈએ. આવો તો તમે બતાડી દઈએ ખોલીને. અને અને આ છે ઓર્ડર. અને તમે એક મિનિટ હું વાંચી જોઉં. એ વાક્ય જરા વાંચી દઈએ. તમને ઓર્ડર હું લાવ્યો છું ઓર્ડર ફ્રન્ટની. માનનીય અધ્યક્ષશ્રી, આ ઓએસ પોર્ટના જે પર્યાવરણીય મંજૂરી મળી હતી એમાંથી હું વાંચું છું. આ ઓર્ડર મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ઓફ ફોરેસ્ટ નંબર 1047/2008 1A-3 19મી જાન્યુઆરી 2009. હું આ વેસ્ટકોટ નથી, આ રિસાયકલિંગ પ્લાન્ટ નું છે. વેસ્ટકોટ માં જમીન આપેલી નથી. રિસાયકલિંગ પ્લાન્ટ નું કયો? મને વાંચવા તો દો. પહેલો તો તમે એક મારા પ્રશ્નનો પહેલાનો જવાબ જ નથી આપ્યો. પહેલા પ્રશ્નનો જવાબ જ નથી આપ્યો. આનો જવાબ એ તમારા વોટર ફ્રન્ટ આનો જવાબ છે. ચૌધરી સાહેબ, સુનાવણી ઓન્લી ફોર સૂચિત પ્લાન્ટ માટે છે, ચૌધરી નહીં કે સાહેબ, વેસ્ટકોટ માટે. ચૌધરી સાહેબ, તમે ચીફ કન્ઝર્વેટર ઓફિસર ગુજરાત સરકાર રહી ચૂક્યા છો અને હું કહું છું કે તમે જે અહીંયા જે પબ્લિકને આંખોમાં ધૂળ નાખવાની કે તમારો આટલો પોર્ટ વિસ્તાર છે, આટલો એસીજેડ વિસ્તાર છે અને આટલો વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ વિસ્તાર છે, તમારો એ તો સ્પષ્ટ કરો પહેલા કે તમારો વિસ્તાર કેટલો છે. આખો વિસ્તાર તમારો છે. બધી જગ્યાએ જાઓ તો હાઈકોર્ટ ઓર્ડર આપે કે આ તો એસીજેડ પર બંધ કરી દેવાનો, તો તમે નવો એક ફતો લઈ આવો કે આ તો વોટરફ્રન્ટ ડેવલપમેન્ટનો વિસ્તાર છે એટલે અમે એમાં કામ કરી શકીએ. બીજો પ્રશ્ન લઈ આવ્યો કે આ વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રશ્ન આવે તો તમે કહો પોર્ટ પ્રમાણે લઈ આવો, પણ તમારો એ તો પબ્લિક પાસે સ્પષ્ટ કરો. અમે જાણવા માંગીએ છીએ કે તમારો વિસ્તાર કેટલો છે, વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ નો કેટલો છે, એસીજેડ નું કેટલો છે અને પોર્ટ નું કેટલો છે. નારાયણભાઈ, એમાં એવું છે કે તમારો જે પ્રશ્ન હતો એના એકદમ સીધા મુદ્દા ઉપર હું છું. તમે કહો છો જે આ જગ્યાએ તમે કામ કરી રહ્યા છો, તમે રિક્લેમ કરી છે, કઈ મંજૂરી આધારે, એટલે તેનો જવાબ હું આપું છું. તમારો જે પ્રશ્ન હોય એનો જવાબ મળે ને. હવે એ હું વાંચું છું કારણ તમે એવો એક પડકાર મૂક્યા કે જે અમે આધાર વગર કરી રહ્યા છીએ, ઘર બનાવીએ છીએ અને એનો કોઈ આધાર નથી, એટલા માટે કહેવું પડે છે. આ અંગ્રેજીમાં ઓર્ડર છે એટલે હું લાચાર છું, અંગ્રેજીમાં જ વાંચવું પડે. વેસ્ટ પોર્ટ ઇઝ હાલો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો ને. આ પ્રજા ગામડી પ્રજા છે. ઇંગ્લિશમાં હોય તો એનું જરા જેટલું ટ્રાન્સલેશન ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં થાય તો એ ગુજરાતીમાં તમે તો ઇંગ્લિશ મને નથી આવડતી, ગુજરાતીમાં આપજો. આ ઓર્ડર કેન્દ્ર સરકારની છે, તે અંગ્રેજીમાં કરે છે એટલે પહેલા અંગ્રેજીમાં વાંચીને હું ભાષાંતર કરી આપીશ. ઓકે? ના, પહેલાથી કેમ પહેલા વાંચવું પડે પછી તમે કહેશો કે તમે એને કોપી આપી દેજો સાહેબ અહીંયા. જરૂર. ને અત્યારે ગુજરાતીમાં વાંચો. વેસ્ટ પોર્ટ જેનો ડિઝાઇન થઈ રહ્યું છે તે 2 લાખ વેસ્ટ પોર્ટની જ વાત છે. આ પ્રોજેક્ટની સાથે માત્ર વેસ્ટ પોર્ટને સંબંધ છે, કશાને સાથે સંબંધ નથી. આ નકશામાં જઈએ આપણી પ્રેઝન્ટેશનમાં જઈએ. અને આ રિસાયકલિંગ યાર્ડ તમે વેસ્ટ પોર્ટ ની મંજૂરી નહીં કરો છો, પણ આ રિસાયકલિંગ મારા સાહેબ આ જે રિસાયકલિંગ છે એનો શું? રિસાયકલિંગ તો મંજૂરી હજુ મળવાની છે. આ હિયરિંગ માન્ય અધ્યક્ષ જરા સૂચન કરશો. વેસ્ટ પોર્ટ નહીં, આ બાબત તમે નોંધ કરજો કે આ લોકો મંજૂરીથી પહેલા જ કામ કરી દીધું છે અને હવે કરે છે કે અમે મંજૂરી લેશું. ના, આ લોકો મંજૂરીથી પહેલા બધું કામ કરી ચૂક્યા છે. અમે મંજૂરી પહેલા કશું કામ કર્યું નથી. આ સેટેલાઇટ ઇમેજ ખોટા નથી મારા સાહેબ. આ સેટેલાઇટ ઇમેજ એટલે ઉપગ્રહથી લીધેલા ફોટા છે. હું ત્યાં જઈને નથી લીધા ફોટા સાહેબ. આ સિટીઝન એના ધાર્મિક માનનીય અધ્યક્ષ શ્રી, હું આપને વિનંતી કરું છું કે આ બાબતને મિનિટ નોંધમાં નોંધ કરવામાં આવે કે આ લોકો પ્રોજેક્ટ થી પહેલા જ બધું કામ કરી ચૂક્યા છે. ના, અધ્યક્ષ શ્રી, હું એક જણાવવા માંગુ છું કે વેસ્ટકોટની પર્યાવરણની મંજૂરી ઘણો ટાઈમ પહેલા મળી ગઈ છે, તો અહીંયા વેસ્ટકોટની કોઈ ચર્ચા ન થાય તો મંજૂરી લેવાની વેસ્ટકોટની શા માટે ચર્ચા કરવામાં આવે છે? વેસ્ટકોટની મંજૂરીની આ તો રિસાયકલિંગ ઉપર ચર્ચા થવી જોઈએ. ચર્ચા એટલા માટે કરવામાં આવે છે કે તમે ફરિયાદ કરો છો. ફરિયાદ એ જાતની નથી કરતો. તમે કહો છો ફરિયાદ એ તમે કહો છો કે વેસ્ટકોટમાં
એનાથી પહેલા જ બધું કામ કરી ચૂક્યા છે. યસ અથવા નો માં મારે જવાબ જોઈએ છે. નો શા માટે નો? આ સેટેલાઇટ પુરાવો ખોટા છે, આ સીડી ખોટી છે. જવાબ આપું છું. હું અધ્યક્ષ મહોદયને વિનંતી કરું છું, કે મારી પાસે જે સેટેલાઇટ ઇમેજ છે અને ભારત સરકારના ઈસરોના જે ભુવનના લીધેલા ફોટોગ્રાફ છે એ મિનિટમાં નોંધ કરવામાં આવે અને એમાં હું સબમિટ કરીશ. માનનીય અધ્યક્ષ શ્રી, અમારા EIA માં સ્પષ્ટ લખેલું છે કે OS પોર્ટ જેનો વિકાસ થઈ રહ્યો છે તેની એક જગ્યાએ આ કાર્યવાહી થશે અને તેના મંજૂરી માટે અમે આવ્યા છીએ. હમણાં કહેવામાં આવ્યું કે પહેલો કોઈ બીજી ચર્ચા કરવી જોઈએ નહીં, વેસ્ટપોર્ટ કે પાવર કે અન્ય જગ્યાની. અત્યારે જે ચર્ચા છે અત્યારે ખાલી આ શિપયાર્ડની છે, તો વચમાં વેસ્ટપોર્ટ મેં તમે ના પાડો છો બીજી ચર્ચા ન કરો, તો તમે આ શું કામ લઈ આવો છો વચમાં? એના કારણ એ છે કે OS પોર્ટમાં જે જમીન રિક્લેમ થઈ રહી છે તેના ઉપર જહાજ આવશે અને ત્યાં પ્રક્રિયા થશે. પ્રશ્ન છે કે આ વેસ્ટપોર્ટની પબ્લિક હિયરિંગ છે કે રિસાયકલિંગ પ્લાન્ટની? રિસાયકલિંગની છે. પછી વેસ્ટપોર્ટની તમે ચર્ચા શું કામ કરો છો? પણ તમે વેસ્ટપોર્ટની તો પબ્લિક હિયરિંગ થઈ ગઈ છે અને પર્યાવરણીય મંજૂરી મળી. તમે પ્રજાને ગેરમાર્ગે દોરો છો. અધ્યક્ષ મહોદય કંપની વાળા પ્રજાને ગેરમાર્ગ દોરે છે. આ સાહેબ બોલો, આ વેસ્ટપોર્ટ થી કોઈ આ જમીનને લેવા દેવા છે? હું ફરીથી વાંચું છું. આ EIA છે. હવે તમારો ફરીથી વાંચવા નથી જોતો મારે. ફરીથી વાંચવાનું શું કરીએ તમે? પહેલા એ જવાબ નથી આપતા. એક જ મિનિટ. તમે આ 2009 નું જે વાંચો, શું કહેતા હતા? 2009 ની અંદર તમે વેસ્ટપોર્ટમાં મંજૂરી મળેલી છે, તમે એમ કહો છો અમને મંજૂરી મળી ગઈ છે. અત્યારે તમે એનાથી પહેલા એવું બોલો છો કે આના માટેની અમારે જે મંજૂરી 2009 માં અમે લીધી હતી, 2011 માં MP સેજ 1996 માં જ્યારે મંજૂર થયું ત્યારે એ જમીન ટુંડાથી કરી અને ટુણા સુધીનો તમામ એરિયા SEZ ની અંદર આવતો કે નહીં? વેસ્ટપોર્ટ મૂકી દો તમે, તમામ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી MP સેજ, અદાણી પોર્ટ, એની સાથે આ પ્રોજેક્ટને શું લેવા દેવા છે? આ જમીન કોની? કોઈ લેવા દેવા નથી. આ કંપની કોની છે? અદાણી પોર્ટ છે. આની આ અંદર તમે બોર્ડ વાંચો, પહેલા બોર્ડ વાંચીને સમજાવો કે આ શું છે. હા, અમારે કંપની છે, પણ જે કાર્ય કરવાનું છે તે વેસ્ટપોર્ટમાં માત્ર હવે આ 41 હેક્ટરમાં આ કાર્ય વેસ્ટપોર્ટમાં કરવાનો છે કે વેસ્ટપોર્ટની અલગ જગ્યામાં કરવાનો છે? વેસ્ટપોર્ટમાં કરવાની છે. હા? વેસ્ટપોર્ટમાં કરવાની છે. સાહેબ, લખ્યું છે કે નિયર મુદ્રા વેસ્ટપોર્ટ. આ પબ્લિક હિયરિંગ રદ થવી જોઈએ, કારણ કે એ લોકો પોતે કબૂલે છે કે આ અમે વેસ્ટપોર્ટની અંદર કરવાના છે. એવું નથી કહેતા કે આના માટેની અમારે અલગ જમીન છે. ના, વેસ્ટપોર્ટમાં જ કરવાના છે. અમે કોઈ એમાં એકદમ પ્રથમથી જ કહેતો આવ્યો છું. તમે વેસ્ટપોર્ટની અંદર વાંચી લો શું લખ્યું છે. વેસ્ટપોર્ટની અંદર લખ્યું છે. હા, અંદર જ છે. બતાવો કયા પેરાગ્રાફ નંબર બતાવો. નિયર લખેલો છે ત્યાં ઉપર, તમારા બોર્ડમાં પણ નિયર લખેલો છે અને બધા હાલો. જોઈ શકે છે. સાહેબ, મારું કહેવાનું એ છે કે જે મેસેજ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમી ઝોન લખ્યો છે, તમે અત્યારે પરામર્શ સુનાવણી આની કરી રહ્યા છો શિપયાર્ડની, તો પાછળ અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમી ઝોનનો બોર્ડ શું કામ લગાડ્યું? આ બોર્ડ ઉતારવામાં આવે અત્યારે. આ કંપનીનું નામ છે. આમાં કઈ કંપનીનું નામ છે. સાહેબ, તમને જવાબ દેતા ના આવડતો હોય તો પ્લીઝ બીજા કોઈને આપો, જેનાથી સ્પષ્ટતા થઈ શકે. જરૂર. તમે ચાલુ રાખો. શું ચાલુ રાખીએ? EIA રિપોર્ટ તમે આની અંદર બતાવવામાં આવે. 40 હેક્ટરની અંદર તમે કઈ જગ્યાએ ગ્રીન બેલ્ટ બનાવવાના છો? નકશા ફરીથી બતાવીએ હા, તમને. બતાવો. ગ્રીન બેલ્ટ કઈ જગ્યામાં બનાવવામાં ના, આવશે? તમે અત્યારે તો ડ્રેજિંગની વાત કરો. ગ્રીન બેલ્ટ અને તમારે બતાવવાનો શોખ હોય તો આ સીડી બતાવો ને. બતાવીશ. અધ્યક્ષ મહોદય, મારો પ્રશ્ન પહેલો જ હવે આવે છે, કારણ કે તમે જે EIA રિપોર્ટ બનાવો છો એ ભારત સરકારના નિયમ પ્રમાણે, EIA 2006 ના નિયમ પ્રમાણે દરેક અસરગ્રસ્ત ગામ છે, ઇફેક્ટેડ વિલેજ છે, એની અંદર દરેક ગ્રામ પંચાયતમાં સર્ક્યુલેટ થવી જોઈએ. બરાબર છે કે નહીં? સર્ક્યુલેટ થયો છે. છે કે નહીં? નિયમ બરાબર સર્ક્યુલેટ થયો છે. હું તમને વાત કરું છું કે કાલે અથવા પરમ દિવસે મેં મારા જરપરા ગામ, નવીનાળ ગામ
બધી ગ્રામ પંચાયતોમાં જઈ અને તપાસ કરી કે EIA રિપોર્ટ આ અદાણી કંપનીનો અહીં આવ્યો છે કે નહીં. આપેલા છીએ તો અને આ તમને પહોંચ તો બતાવી શકીએ. મને હું તમને નંબર આપું કે 11:51 મિનિટે 11:51 મિનિટે હું જે તે સંલગ્ન ઝરપડા ગ્રામ પંચાયતના તલાટીને ફોન કર્યો કે તમારા પાસે EIA રિપોર્ટ આવ્યો છે. એ તલાટી કીધું મારા પાસે EIA રિપોર્ટ ગ્રામ પંચાયતમાં આવ્યો નથી. અમારી પાસે પહોંચ છે, અમારી પાસે પહોંચ બરાબર. છે. તો મારો તલાટી મને ના કેમ પાડી એ હું એ રજૂ કરો. બરાબર ને? એ હું તમે કહી નહીં શકું. તમે નવીનાળની અંદર જાઓ, નવીનાળની અંદર રજૂ કર્યો છે. બરાબર ને? એ તો સરપંચ હાજર છે અહીં કે તમે કોઈ પણ જાતના મેં તાલુકા પંચાયતમાં ગયો કે તાલુકા પંચાયતમાં રજૂ થયો છે તો કીધું ના. શા માટે? અથવા તમે અધિકારીનો દબાવો છો? બધા પહોંચ લીધી છે. અધિકારીને દબાવો છો કે EIA રિપોર્ટ પબ્લિકને નહીં આપવાનો? EIA રિપોર્ટ તો વેબસાઇટ ઉપર પણ છે. અરે મને વેબસાઇટ આ લોકોને પૂછો કે તમે વેબસાઇટ કેટલા ઉપયોગ કરો છો? હલો એનો જવાબ આપો તમે. કલેક્ટર ઓફિસમાં છે, જીપીસીબી ઓફિસમાં છે. હલો સાહેબ 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 અધ્યક્ષ મહોદય આ પોઈન્ટનો મિનિટમાં નોંધ કરવામાં આવે કે આ પંચાયતોમાં આ EIA રિપોર્ટ સર્ક્યુલેટ નથી થયો. તો પહેલા પંચાયતમાં EIA રિપોર્ટ EIA રિપોર્ટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે નિયમ પ્રમાણે 2006 પ્રમાણે કે દરેક ગામની અંદર દરેક સંલગ્ન વિલેજની અંદર એ બોથ લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર સર્ક્યુલેટ થવો જોઈએ. પણ શા માટે નથી થયો? હું અધ્યક્ષ મહોદય એ લોકોને પ્રશ્ન પૂછું છું. અથવા અધિકારીઓ અમારે શા માટે આપ્યો નથી? તમે એ લોકોને દબાવ્યો છે? આ લોકો બધા કોઈ નેટ ઉપયોગ નથી કરતો. તમે હા, વાત મારી કરો પાસે પહોંચ છો. છે. તમે વાત કરો છો કે નેટ ઉપર ઉપલબ્ધ છે. કેમેરો તમે વાત કરો છો કે નેટ ઉપર ઉપલબ્ધ છે. પહોંચ ઉપર કેમેરો મૂકવામાં આવે જેથી પબ્લિકને ખબર પડે કે કયા કયા ગામમાં એમને આપી છે. આપેલા છે. આપો કેમેરો લગાડો ઉપર ભાઈ કેમેરો ઉપર જાઓ કયા કયા ગામમાં આપી છે. તમારી ઓફિસની અંદર બોલાવીને એ લોકો પાસે સાઈન કરાવી છે. EIA રિપોર્ટ ત્યાં નથી મૂક્યો. અધ્યક્ષ હું માનનીય તમારી સાથે આજે આવવા માંગુ છું. છે. હું તમારી સાથે ઇન્ટિલ હમણાં જ આવવા માંગુ છું કે તમે EIA રિપોર્ટ સંલગ્ન ગ્રામ પંચાયત નથી મૂક્યો. એ જવાબ આપો. એક્ઝિક્યુટિવ સમરી મૂકવાની હોય. EIA રિપોર્ટ સમરી નહીં, આ તો સમરી પણ તમે તો સમરી પણ નથી મૂકી. મૂકેલા છે. સમરી પણ નથી મૂકી અને મૂકેલા છે. પ્લેન પણ નથી મૂક્યો સાહેબ. મૂકેલા છે. બતાવો ને કેમેરા ઉપર બતાવો પ્રોજેક્ટ ઉપર બધી ખબર પડશે કાર્યકારી સારાંશ મૂકેલા છે. કઈ કઈ પંચાયતમાં મૂક્યા છે ત્યાં બતાવી જ છે. ત્યાં નહીં પબ્લિકને બતાવો. મને મળેલ નથી EIA રિપોર્ટ. સાહેબ અહીંયા પંચાયતના સરપંચ ઉપલબ્ધ છે, એમને તમે પૂછી લ્યો. અધ્યક્ષ મહોદય તમે- લોકોને પૂછો તો ખરા તમે. EIA નોટિફિકેશન 2006 જે નારણભાઈ કહે છે ત્યાં કાર્યકારી સારાંશ મૂકવાની જોગવાઈ છે અને તે પ્રમાણે મૂકેલા છે ગામ પંચાયતમાં. તમે પબ્લિકને દેખાડો મારા સાહેબ, પબ્લિકને અથવા અહીં સરપંચ મોજૂદ છે. મેં તમારે વાત કરી એ મહોદય પણ મને વાત કરી. હું તમારા ટાઈમ સાથે કહું છું કે 11:51 મિનિટે મેં તલાટીને વાત કરી તો તલાટી કીધું કે ઝરપડા ગામની અંદર એ EIA રિપોર્ટ મૂકવામાં આવી નથી. ગામના સચિવ તરીકે તલાટી કામ કરે છે એ લેવામાં આવી છે. તેનો રિપોર્ટ આપ્યો છે, એની અહીંયા પુરાવો મૂક્યો છે, તે છતાં અમે તપાસ કરાવી લઈશું. ગામનો આમાં હવે તપાસ શું કામ? પબ્લિકને ખબર ન પડે એટલા માટે તમે રિપોર્ટ નથી મૂકી? રિપોર્ટ મૂકેલો છે, પબ્લિકને અહીંયા ખબર પડે એટલે પુરાવા ગામમાં આપેલા છે. નથી આપી એ પ્રશ્ન છે. તલાટીના પ્રશ્ન એ છે કે નથી આપેલા આપી. છે. એની સહી છે અહીંયા. આપેલા છે. સહી છે પણ એ તલાટી મળેલ નથી EIA એ રિપોર્ટ. લોકો આપેલા છે. નથી મળેલ. હું પોતે આ સરપંચ અહીં ઉપસ્થિત છે. સરપંચ મહોદય ઉપસ્થિત છે કે તમારે EIA રિપોર્ટ તલાટીને મૂકવામાં પૂછવું આવી નથી. જોઈએ. તલાટીને અમારે પૂછવા નથી જવું. અમને તમે બતાવો અમને પંચાયતને રિપોર્ટ પહેલા શા માટે આપ્યો નહીં? પહેલા પંચાયતને રિપોર્ટથી વાકેફ કરો, પછી તમે માણસોને બોલાવો. બરોબર ને? આ પબ્લિકની આંખમાં ધૂળ નાખવાનું કામ તમે બંધ કરો. જ્યાં લગી આ રિપોર્ટ પબ્લિકમાં મુકાય નહીં ત્યાં લગી હેડિંગ છવી ન જોવે. 27 ના માનનીય અધ્યક્ષ સાહેબ, જો રિપોર્ટ પબ્લિકને ન મળતો હોય ને આ હેડિંગ થતું હોય 27 ના જવાબ દો. કોઈ મતલબ નથી રહેતો. આવી રીતે પબ્લિક હેરિંગ થાય નહીં સાહેબ.
કોઈ જવાબ બરોબર નથી મળતો. શાંતિ રાખો, તમારી જોડે બધી ડિટેલ છે, તમે પ્રશ્નો પણ પૂછો છો. એકને પણ જવાબ નથી આપતા. એકને તમે ભાઈ જવાબ આપો, આપણે એક પછી એક એ ચાર શબ્દો જ બોલે છે. બીજા પ્રશ્ન આવી પણ રીતે પૂછી જાતે શકો તો ને છો. પબ્લિક હિયરિંગનો બહિષ્કાર તમે જે રીતે પ્રશ્ન પૂછો છો એનો મતલબ એ છે કે તમારી જોડે પબ્લિક જે રિપોર્ટ છે, રિપોર્ટની બધી ડિટેલ છે જ. પણ તે છતાંય આપણે એક પછી એક પ્રશ્ન પ્રશ્નનો પૂછીએ જવાબ અને પ્રશ્નના જવાબ ધારો કે તમારી અપેક્ષા પ્રમાણેના ના હોય તે છતાં પણ અહીંયા નોંધ કરવામાં આવશે, એનો વિડીયોગ્રાફી થાય છે. અધ્યક્ષ મહોદય, એટલે કદાચ અધ્યક્ષ મહોદય, આ લોકો ક્યારેક- ગઢવીજી, એક મિનિટ ગઢવીભાઈ, તમે ધારો કે એક પ્રશ્ન પૂછ્યો એનો તમારી અપેક્ષા પ્રમાણે જવાબ ના આવતો હોય તે છતાં પણ અહીંયા નોંધ થશે, આપણા અધ્યક્ષ પુરાવા મહોદય, પણ લેવામાં આવશે. આપ આગળ ચાલુ કરો. અધ્યક્ષ મહોદય, મારો જ પ્રશ્ન એ જ છે. આગળ ચાલુ કરો હવે. હા, આગળનું પણ ચાલુ કરશું, આપો ને. પરંતુ સંલગ્ન એક બિલ્ડિંગ ની અંદર તો EIA રિપોર્ટ હોવું જોઈએ ને મારા સાહેબ. આપણા EIA રિપોર્ટ મોકલવામાં આવ્યો છે, તલાટીને આપેલો છે. બધા સરપંચો કહે મળેલા છે કે નહીં? આપણી જોડે પણ માહિતી છે, એના ઉપરથી એવું થાય છે કે આપણે EIA રિપોર્ટ વાંચ્યો છે. અહીં સરપંચ ઉપસ્થિત છે કે એમની પંચાયત બિલ્ડિંગ ની અંદર કોઈ EIA રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. સારાંશ રિપોર્ટ મૂકેલો છે અને તમે એના ઉપરથી પ્રશ્ન પૂછો છો. આપણે આગળ એક પછી એક પ્રશ્ન લઈએ. તમે સરપંચને પૂછો ને. વિનંતી આપ સૌને એક પછી એક પ્રશ્ન લઈએ અત્યારના અને હિયરિંગ ચાલુ રાખીએ. સરપંચને બોલવાનો ને. EIA રિપોર્ટની વાત છે. મને પરમ દિવસે મળ્યો હતો અને મેં માનસીભાઈ થામસભાઈ એમને પણ બતાવ્યો હતો અને એની કોપી પણ મારી પાસે છે. એટલે ઝડપરામાં મળ્યો હતો. બાકી જે વાંધો લેવો હોય કે મુદ્દો હોય એ અલગ વસ્તુ છે. રિપોર્ટ અમને સરપંચ તરીકે મને ઝડપરામાં મળ્યો છે. બીજા ટુંડા તો સરપંચ તમને મળ્યો આ પબ્લિકને તમે બતાવ્યો? સરપંચ ને મળ્યો તો પબ્લિક ને બતાવ્યો. સરપંચે નોટિસ બોર્ડ ઉપર રાખ્યો. સરપંચે આ પ્રશ્ન